શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગમાં એવો સમય છે જે પ્રકૃતિના સૌથી સુંદર અને પવિત્ર રૂપને દર્શાવે છે, જ્યાં ચોમાસાની હરિયાળી, વહેતા ઝરણા, મીઠા પવન અને વરસાદના ટીપા સાથે આખી ધરતી જાણે નહાઈ જાય છે અને ભગવાન શિવના ભક્તિભાવમાં ભીની થઈ જાય છે। આ મહિને દરેક તિથિ, દરેક દિવસ, દરેક ઉપવાસ અને દરેક વિધિનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ 9 મીટર તારીખે આવતી ખાસ પુણ્યતિથિ એવી માનવામાં આવે છે કે એ દિવસે ઘરમાં બનેલી એક સરળ લાગતી વસ્તુ, દૂધીનું શાક, ઘરના ભાગ્યનો કાયાપલટ કરી શકે છે, કારણ કે એ ફક્ત ખોરાક નથી, એ દેવી મહાલક્ષ્મીનું પ્રિય ભોજન છે, જેની સુગંધ, શુદ્ધતા અને પવિત્રતાથી ઘરનો નકારાત્મક ઉર્જાનો અણસાર પણ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે। પુરાણોમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુના એક અવતાર દરમિયાન માતા લક્ષ્મીએ તેમને પ્રસન્ન કરવા માટે દૂધીનો પ્રસાદ બનાવ્યો હતો અને એ દિવસે ભગવાને વરદાન આપ્યું કે જે ઘરમાં શ્રાવણ મહિનાની આ વિશેષ તિથિએ દૂધીનું ભોજન બને અને એ ભોજન શ્રદ્ધાપૂર્વક વિષ્ણુને અર્પણ કરવામાં આવે, ત્યાં ક્યારેય ધનની અછત ન રહે। આ માન્યતા પેઢીથી પેઢી સુધી ચાલતી આવી છે અને ભારતના અનેક ગામડાઓમાં આજે પણ લોકો આ દિવસે ખાસ દૂધી બનાવે છે। પહેલા ભગવાનને ભોગ ચઢાવે છે અને પછી પરિવાર સાથે પ્રેમથી ભોજન કરે છે। દૂધી એટલે લાવકી, જેનો વૈજ્ઞાનિક નામ લાગેનરિયા સિસરેરિયા છે। એ ફક્ત એક શાક નથી, પણ એના અંદર રહેલા પોષક તત્વો, વિટામિન સી, વિટામિન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર આપણા શરીરને શુદ્ધ અને હલકું રાખે છે અને ખાસ કરીને શ્રાવણના આ સમયમાં જ્યારે ચોમાસાની ભેજ અને ભારે ખોરાકથી પાચન તંત્ર નબળું થઈ જાય છે, ત્યારે દૂધી જેવા હળવા અને પવિત્ર ખોરાકથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે। આયુર્વેદમાં પણ દૂધીને શીતલ, પાચન સુધારક અને તણાવ ઘટાડનાર ખોરાક ગણવામાં આવ્યું છે અને એના બીજને મનને શાંત કરનાર માનવામાં આવે છે। તેથી જ જ્યારે આપણે આ દિવસે દૂધીનું શાક બનાવીએ છીએ, ત્યારે એ ફક્ત ભોજન નથી, એ શરીર, મન અને આત્માને શુદ્ધ કરનાર વિધિ છે અને આ વિધિની શરૂઆત સવારથી જ થાય છે। સૌપ્રથમ ઘરમાં ગંગાજળ છાંટીને શાંતિમય વાતાવરણ બનાવવું, પછી રસોઈ ઘરમાં એક દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, રસોઈ બનાવતી વખતે મંત્રોચ્ચાર કરવો, શ્રી હરિ ક્લી મહાલક્ષ્મીએ નમઃ, કારણ કે મંત્રોના ઉચ્ચારમાં સકારાત્મક સ્પંદન ભરાઈ જાય છે, જે ભોજન કરનાર દરેકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। દૂધી બનાવતી વખતે શુદ્ધ ઘી, તાજું આદુ, હળદર, જીરું, લીલા મરચાં, મીઠું અને થોડું ગુડ ઉમેરવું, જેથી સ્વાદ અને આરોગ્યનું સંયોજન બને। તૈયાર શાક પહેલા ભગવાનને ભોગ સ્વરૂપે અર્પણ કરવું, સાથે તુલસીના પાન મૂકવા, કેમ કે તુલસી વિષ્ણુપ્રિય છે અને એના વગર ભોગ અધૂરું છે। પછી આખો પરિવાર ભોજન માટે બેસે, પ્રેમ અને આનંદથી ખાય અને ભગવાનનો આભાર માને। આ સમય માન્યતા છે કે ઘરમાં દેવી મહાલક્ષ્મી પોતે હાજર રહે છે અને ઘરના દરેક ખૂણે સોનાની જેમ તેજ ફેલાય છે। આ માત્ર કથા નથી, અનેક લોકોના અનુભવો છે કે જેમણે આ વિધિ શ્રદ્ધાથી કરી, તેમના જીવનમાં અચાનક ધનની આવક વધી, અટકેલા કામ પૂરા થયા, દુકાનનો ધંધો ચમક્યો, ખેતીમાં પાક બમણો થયો અને ઘરના ઝઘડાતણાવ પણ દૂર થયા। એક વાર કચ્છના એક નાના ગામમાં એક ખેડૂત પરિવાર આ વિધિ વિશે સાંભળીને એ દિવસે દૂધી બનાવી। ત્યારબાદ થોડા દિવસોમાં તેમને એવા ખેતરના ભાગમાં પાણી મળ્યું જ્યાં વર્ષોથી પાણી ન મળતું અને એ વર્ષે તેમણે એટલો સારો પાક કર્યો કે તેમની પર થયેલું દેવું એક જ વર્ષમાં ચૂકવી દીધું। આવા કિસ્સા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘણીવાર સાંભળવા મળે છે। વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જ્યારે આપણે કોઈ વિધિ શ્રદ્ધાથી કરીએ છીએ, ત્યારે આપણું મન મજબૂત બને છે, સકારાત્મક વિચાર ઉપજે છે અને એ વિચાર આપણા કામોમાં સફળતા લાવે છે। આ સાથે જ દૂધીના આરોગ્ય લાભ શરીરને તંદુરસ્ત રાખે છે, જે કોઈ પણ સફળતાની પ્રથમ શરત છે। આ દિવસ ફક્ત રસોઈ માટે નથી,
આ દિવસ એ સંદેશ આપે છે કે જ્યારે આપણે પ્રકૃતિને માન આપીએ છીએ, શુદ્ધ ખાઈએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ અને પરિવાર સાથે પ્રેમથી ભોજન કરીએ છીએ, ત્યારે જ જીવનમાં સાચી સમૃદ્ધિ આવે છે. સમૃદ્ધિ ફક્ત પૈસામાં નથી, પણ આરોગ્ય, શાંતિ, પ્રેમ અને સંતોષમાં છે. અને આ બધું એક સાથે મેળવવાની શક્તિ આ વિધિમાં છે. તેથી આ 9 મીટર તારીખે તમે પણ તમારા ઘરમાં આ શાક જરૂર બનાવો, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને અર્પણ કરો, પરિવાર સાથે માણો અને જોવો કે કેવી રીતે તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. કેમ કે જે ઘરમાં બનશે આ શાક, તે ઘરમાં કરોડપતિ બનવું ફક્ત સપનું નહીં, પણ વાસ્તવિકતા બની જશે. શ્રાવણ માસનો મધ્ય ભાગ હંમેશા ઉર્જા અને આધ્યાત્મિક તીવ્રતાથી ભરેલો હોય છે. પ્રકૃતિના દરેક કણમાં ચેતનાનો પ્રકાશ ઝળહળતો હોય છે. વૃક્ષોની પાંખડીઓ પર પડતા વરસાદના ટીપાં જાણે સ્વર્ગમાંથી વરસતા અમૃત સમાન હોય છે. આ સમયમાં જ્યારે ચંદ્રની કિરણો રાત્રે ધરતી પર શાંત પ્રકાશ ફેલાવે છે, ત્યારે માન્યતા છે કે પ્રકાશ સીધો આપણા ઘરના ભાગ્યને સ્પર્શ કરે છે. ખાસ કરીને 9 મીટર તારીખે આવતી આ પુણ્યતિથિમાં, જ્યાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે દેવી મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા એક સાથે વરસે છે, આ દિવસે બનાવાતું દૂધીનું શાક એ કૃપાનો પ્રવેશદ્વાર બની જાય છે. કારણ કે દૂધી ફક્ત ખોરાક નથી, એ પ્રકૃતિનું એક એવું દાન છે જેમાં શરીર, મન અને આત્માને શુદ્ધ કરવાનું શક્તિભર્યું તત્વ વસે છે. આપણા પૂર્વજોએ એ જાણ્યું હતું કે જ્યારે પ્રકૃતિ તેની લીલીછમ છટા સાથે આખી ધરતીને ઢાંકી દે છે, ત્યારે એ જ સમયમાં શરીરને હળવો, શુદ્ધ અને સાત્વિક આહાર આપવાથી આંતરિક શક્તિ ઘણી વધી જાય છે. તેથી જ તેમણે આ દિવસે દૂધી બનાવવાનું અને ભગવાનને અર્પણ કરવાની પરંપરા શરૂ કરી. પુરાણોમાં એક રસપ્રદ કથા મળે છે. એક વખત એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની શ્રાવણ મહિનાની આ ખાસ તિથિએ દૂધીનું શાક બનાવીને વિષ્ણુને ભોગ અર્પણ કરે છે. તે દિવસે તેઓએ પોતે પણ માત્ર એ જ ભોજન લીધું, પરંતુ અદ્ભુત એ થયું કે બીજા જ દિવસે તેમની ખેતરમાંથી સોનાના સિક્કા બહાર આવ્યા અને તેમના જીવનમાં ક્યારેય પૈસાની અછત ન રહી. આ કથા એ દર્શાવે છે કે જ્યારે આપણે શ્રદ્ધા સાથે પ્રકૃતિને માન આપીએ છીએ અને ભગવાનને સ્મરણ કરીએ છીએ, ત્યારે ચમત્કાર બને છે. આ ચમત્કારને આજે ઘણા લોકો આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે, કેમ કે મંત્રોચ્ચાર અને શુદ્ધ આહાર આપણા આસપાસની ઉર્જાને બદલી દે છે, અને ઉર્જા આપણા જીવનની પરિસ્થિતિમાં ફેરફાર લાવે છે. આ દિવસે દૂધી બનાવવાની વિધિ ખૂબ મહત્વની છે. સવારમાં વહેલા ઉઠીને ઘર સાફ કરવું, પછી ગંગાજળ અથવા તુલસીજળનો છંટકાવ કરવો, રસોડામાં ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે તાજા ફૂલ ચઢાવવા. દૂધી બનાવતી વખતે મનમાં શ્રી હ્રીક્લી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો. આ મંત્રના ઉચ્ચારથી ખોરાકમાં સકારાત્મક સ્પંદન ઉમેરાય છે, જે ખાવાવાળા દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. દૂધી બનાવતી વખતે હળદર, આદુ, જીરું, મીઠું અને થોડું, જેથી સ્વાદમાં મીઠાશ આવે અને મહાલક્ષ્મીનો આશીર્વાદ મળે. રસોઈ બન્યા પછી એ ભોજન પહેલા ભગવાનને અર્પણ કરવું, સાથે તુલસીના પાન મૂકવા અને પછી પરિવાર સાથે પ્રેમથી ભોજન કરવું. ખાવા સમયે મનમાં આ ભાવ રાખવો કે ભગવાન પોતે આ ભોજન ગ્રહણ કરી રહ્યા છે અને એનો આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશી રહ્યો છે. ઘણા લોકોના અનુભવો છે કે જેમણે આ વિધિ શ્રદ્ધાથી કરી છે, તેમના અટકેલા કામ પૂરા થયા છે, અચાનક ધનની આવક વધી છે, વ્યવસાયમાં નફો વધ્યો છે અને ઘરના ઝઘડા તણાવ ઓછા થયા છે. એક વાર ભરૂચના એક વેપારીએ આ વિધિ કરી અને થોડા જ અઠવાડિયામાં તેમને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ચમત્કાર તેમને ફક્ત ભગવાનના આશીર્વાદથી અને આ દૂધીની વિધિથી મળ્યો. વૈજ્ઞાનિક રીતે પણ જોવામાં આવે તો દૂધીમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને ડિટોક્સ કરે છે, લીવરને શુદ્ધ કરે છે અને મનને શાંત રાખે છે. જ્યારે મન શાંત રહે છે ત્યારે આપણે સારા નિર્ણયો લઈએ છીએ અને એ નિર્ણયો અમને સફળતા તરફ લઈ જાય છે.
તેથી આ વિધિ ફક્ત ધાર્મિક નથી પરંતુ માનસિક અને શારીરિક રીતે પણ ફાયદાકારક છે. આ દિવસે ઘરમાં હસ્તારમતા ભોજન કરવું એ પણ વિધિનો ભાગ છે, કારણ કે ખુશીના વાઇબ્રેશનથી ઘરનું વાતાવરણ સમૃદ્ધ બને છે. સમૃદ્ધિ ફક્ત પૈસાથી નહીં પણ આરોગ્ય, શાંતિ અને પ્રેમથી બને છે, અને આ બધું એકસાથે મેળવવાની શક્તિ આ દિવસે બનતા દૂધીના શાકમાં છે. તેથી 9 મીટર તારીખે તમે પણ આ વિધિ કરો, તમારા ઘરમાં દેવતાનો આહ્વાન કરો અને જોવો કે કેવી રીતે તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનની વર્ષા થવા લાગે છે. કેમ કે જે ઘરમાં બનશે આ શાક તે ઘરમાં કરોડપતિ બનવું ફક્ત સપનું નહીં પણ હકીકત બની જશે, અને આ હકીકત તમે તમારા જીવનમાં અનુભવશો જો તમે આ શ્રદ્ધા અને નિયમ સાથે આ કાર્ય કરશો. આ દિવસે દૂધીનું શાક બનાવવાનું માત્ર એક સાંસ્કૃતિક ઉપચાર નથી, એ એક એવી પરંપરા છે જે શતાબ્દીઓથી આપણા પૂર્વજોએ અજમાવી અને સાચી ઠેરવી છે. જૂના ગ્રંથોમાં અન્નમ બ્રહ્મ એવો ઉલ્લેખ મળે છે, એટલે કે ભોજન પોતે જ બ્રહ્મનું સ્વરૂપ છે. જ્યારે એ ભોજન શુદ્ધ, સાત્વિક અને શ્રદ્ધાથી બનાવાય છે ત્યારે એ ફક્ત પેટ નહીં પણ આત્માને પણ તૃપ્ત કરે છે. શ્રાવણ મહિનાની 9 મીટર તારીખે બનતું દૂધીનું શાક એ જ ઉદાહરણ છે. આપણા ગામડામાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, મોટી ઉંમરના લોકો આજે પણ આ દિવસની ખાસ તૈયારી કરે છે. સવારથી જ ઘરમાં સાફસફાઈ થાય છે, કાંસાના વાસણોને ચમકાવવામાં આવે છે, અને રસોડાના ખૂણામાં ધૂપ, દીવો અને તાજા ફૂલોથી એક પવિત્ર માહોલ સર્જવામાં આવે છે. એક વખત જૂનાગઢની એક વૃદ્ધા, જેણે આખી જિંદગી આ વિધિ કરી હતી, એ મને કહ્યું, બેટા, આ દૂધીનું શાક ફક્ત ખાવાનું નથી, એ તો ઘરમાં દેવી દેવતાઓને આમંત્રણ આપવાનું એક માધ્યમ છે. જો તમે પ્રેમથી બનાવો તો મહાલક્ષ્મી તમારી થાળીમાં આવી બેસે છે. એના શબ્દો ફક્ત મીઠા નહોતા, એમાં અનુભવોનો ભાર હતો. એ વૃદ્ધાએ ક્યારે મોટી કમાણી કરી નહોતી, પણ ઘરમાં ક્યારે કમી નહોતી. એના પુત્રો, પૌત્રો બધા સુખી હતા, વ્યવસાય ચાલતો હતો, આરોગ્ય સારું હતું. એ જ તો સાચી સમૃદ્ધિ છે. હવે અહીં એક રસપ્રદ બાબત છે. દૂધીને આપણા શાસ્ત્રોમાં સત્વગણીય શાક માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે દૂધી શરીરમાંથી ગરમી ઘટાડે છે, મનને શાંત કરે છે અને ગુસ્સો ઓછો કરે છે. જ્યારે ઘરના બધા લોકો શાંત અને ખુશ હોય છે ત્યારે ઘરમાં ઝઘડા ઘટે છે, અને એ શાંતિ જ ધનની ઉર્જાને ઘરમાં ટકાવી રાખે છે. વૈજ્ઞાનિક રીતે પણ જ્યારે આપણે હળવા, સરળ પાચનવાળો ખોરાક લઈએ છીએ ત્યારે શરીર વધુ ઉર્જા, મગજ અને સકારાત્મક વિચારો તરફ વાળે છે. એ વિચારો જ આપણા નિર્ણયોને પ્રભાવિત કરે છે, અને સારા નિર્ણયો હંમેશા સફળતા તરફ લઈ જાય છે. પુરાણોમાં એક કથા આવે છે. એક વખત વિષ્ણુજી પૃથ્વી પર ભિક્ષા લેવા બ્રાહ્મણ વેશમાં આવ્યા. એક ગરીબ સ્ત્રીએ, જેના ઘરમાં ફક્ત દૂધી અને થોડું ઘી હતું, એ બધું પ્રેમથી એ બ્રાહ્મણને ખવડાવી દીધું. વિષ્ણુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો, જ્યાં સુધી આ ઘરમાં દૂધી બનતી રહેશે ત્યાં સુધી ધનની કમી નહીં રહે. આજકાલ ઘણા લોકો આ કથાને ફક્ત દંતકથા માને છે, પણ હકીકતમાં આ એક પ્રતીક છે. દૂધી એ સાદગી, પવિત્રતા અને સમર્પણનું પ્રતીક છે. હવે જો આપણે વિધિની વાત કરીએ તો સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરમાં ઘંટ અને શંખનો નાદ કરવો જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય. પછી રસોડામાં પ્રવેશ કરતા પહેલા પગ ધોઈને, તાજા કપડાં પહેરીને ગંગાજળનો છંટકાવ કરવો. દૂધી કાપતી વખતે મનમાં અન્નપૂર્ણાએ નમઃ મંત્ર બોલવાથી ભોજનમાં ચેતનાનો સ્તર વધે છે. રસોઈ દરમિયાન હંમેશા જમણા હાથથી હલાવવું, કેમ કે ઉર્જાનો પ્રત્યક્ષ પ્રવાહ માનવામાં આવે છે. દૂધી બન્યા પછી પ્રથમ થાળી ભગવાન વિષ્ણુ અને દેવી મહાલક્ષ્મીને અર્પણ કરો, જેમાં દૂધીનું શાક, તુલસીનું પાન, રોટલી અથવા ખીચડી અને થોડું ગુડ હોય. અર્પણ કર્યા પછી પરિવાર સાથે એકસાથે ભોજન કરો,
અને ખાવા સમયે કોઈ ઝઘડો કે તણાવની વાત ન કરો. આ સમયને માત્ર આનંદ અને આભાર સાથે પસાર કરો. લોકકથાઓ કહે છે કે આ વિધિ કરનાર ઘરમાં અચાનક પૈસા આવવા લાગે છે, ક્યારેક અચાનક મળેલા વ્યવસાયના ઓર્ડર, ક્યારેક અટકેલો લોન પાસ થવો, ક્યારેક જૂનો ઉધાર પાછો મળવો. આને ઘણા લોકો ચમત્કાર કહે છે, પણ સાચું કહીએ તો એ આપણા મન અને ઘરની ઉર્જામાં આવેલા પરિવર્તનનું પરિણામ છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં, ખાસ કરીને નવસારી, વલસાડ અને સુરત તરફ આ વિધિ થોડી અલગ રીતે કરવામાં આવે છે. ત્યાંના લોકો કહે છે કે જો 9 મીટર તારીખે દૂધીનું શાક બનાવતી વખતે તેમાં કિસમિસ અને બદામ ઉમેરવામાં આવે તો એ ઘરના વેપારમાં વૃદ્ધિ કરે છે. વેપારીઓ માટે આ ખાસ શુભ માનવામાં આવે છે. એક સુરતના જરી બ્રોકેડના વેપારીએ એકવાર આ વિધિ એવી શ્રદ્ધાથી કરી કે પછીના 1 મહિને એને દુબઈમાંથી મોટો ઓર્ડર મળ્યો. એણે હસતા કહ્યું હતું, હું તો માને છું કે આ દૂધીના શાકે જ મારું ભાગ્ય ફેરવ્યું. સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને રાજકોટ અને જામનગર તરફ, આ દિવસે દૂધી સાથે થોડા મોન્ટ અને ચણા પણ વઘારવામાં આવે છે. ત્યાંના લોકોનું માનવું છે કે દૂધી સમૃદ્ધિ લાવે છે અને મોટચણા ધનની સ્થિરતા આપે છે. એક જૂના રાજપૂત પરિવારની વડીલબાએ મને કહ્યું, પૈસા તો આવતા જતા રહે, પણ સ્થિરતા એ છે જે ઘરનું સુખ બચાવે છે. એ માટે આ મિશ્રણ જરૂરી છે. ઉત્તર ગુજરાત, પાટણ અને મહેસાણા તરફ, અહીં આ વિધિમાં એક ખાસ રસપ્રદ પરંપરા છે. દૂધીનું શાક બન્યા પછી એની એક નાની વાટકી ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવામાં આવે છે. માન્યતા છે કે આ રીતે દેવતાઓ અને અદૃશ્ય શક્તિઓ પહેલા એનો સ્વાદ લે છે અને પછી એ ઘરનું રક્ષણ કરે છે. એ દિવસે પક્ષીઓને પણ દૂધીનું થોડું મિશ્રણ ગુડ સાથે આપવું શુભ ગણાય છે, કારણ કે એ દાંથી ઘરના પાપ ધોવાય છે. કચ્છમાં, ખાસ કરીને ભુજ અને મંડવી તરફ, આ દિવસે દૂધીના શાકમાં સ્થાનિક ઘી અને ખાંડનો ઉપયોગ થાય છે. કચ્છના લોકો માને છે કે મીઠાશ મહાલક્ષ્મીને ખૂબ ગમે છે અને ઘી એનું પ્રિય અન્ન છે. એ માટે આ મીઠું શાક ઘરમાં સંપત્તિની આવક વધારવા માટે બનાવવામાં આવે છે. કચ્છી બોલીમાં એ માટે એક કહેવત પણ છે, ઘીખાંડવાળી દૂધી લક્ષ્મી લાવે સુરબી. જ્યોતિષીય દ્રષ્ટિએ 9 મીટર તારીખ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 9 મીટર તારીખે ચંદ્ર પુષ્ય નક્ષત્ર કે અનુરાધા નક્ષત્રમાં આવે તો એની શુભતા અનેક ગણી વધી જાય છે. 9 આંકડો સ્વયંમાં મંગળનો આંકડો છે, શક્તિ, ઉત્સાહ અને સફળતાનું પ્રતીક. જ્યારે આ દિવસે દૂધી જેવી સાત્વિક વસ્તુથી ભોજન બનાવવામાં આવે છે, ત્યારે મંગળની ઉર્જા અને ચંદ્રની શાંતિ મિલીને ઘરમાં ધન તથા શાંતિ બંને લાવે છે. વિસ્તૃત વિધિ, પાવરફુલ વર્ઝન. સવારની તૈયારી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. ઘરમાં ગંગાજળ છાંટો. દૂધીની પસંદગી, તાજી, લીલીછમ દૂધી લો, જેમાં કોઈ કાપા કે દાગ ન હોય. રસોઈ શરૂ કરતા પહેલા મંત્રોચ્ચાર. શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મ્યય નમઃ 108 વાર. વઘાર, શુદ્ધ ઘીમાં જીરું, હળદર અને થોડું હિંગ વઘારવું. દૂધી ઉમેરો, કાપેલી દૂધી, મીઠું અને થોડું ગુડ ઉમેરો. અર્પણ, બનેલા શાકની પહેલી થાળી વિષ્ણુ અને મહાલક્ષ્મીને અર્પણ કરો. દાન, શાકનો થોડો ભાગ ગરીબ, પશુ અથવા પક્ષીઓને આપવો. લોકાનુભવો અને કિસ્સાઓ. એક મહેસાણાના ખેડૂતે આ વિધિ કરી હતી. એનો પાક બગડેલો હતો અને ઘરમાં તંગી હતી. વિધિ કર્યા પછી પડોશી ગામનો એક વેપારી એની પાસે આવીને એનું જૂનું બાકી ચૂકવી ગયો, જે એને ભૂલી ગયો હતો. એણે કહ્યું, હું એ દિવસે કંઈક બદલાતું અનુભવ્યું, જેમ કે ઘર હળવું થઈ ગયું હોય. સુરતના એક યુવાન દંપતીએ, જેમને આન થતું નહોતું, એણે આ વિધિ કરી. એના થોડા મહિના પછી એને સારા સમાચાર મળ્યા. એ કહે છે કે આ વિધિએ માત્ર ધન નહીં, પણ જીવનમાં સુખ પણ આપ્યું.
હિન્દુ શાસ્ત્રોમાં ખાસ કરીને પદ્મ પુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં લીલી શાકભાજીનું સેવન અને એને દેવતાઓને અર્પણ કરવું અત્યંત પુણ્યપ્રદ છે. દૂધી, લૌકી ને સોમવલ્લી ફળ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સોમ એટલે ચંદ્ર, જે મન અને જળ તત્વનું પ્રતીક છે. ચંદ્રથી જોડાયેલી વસ્તુઓ મનને શાંત કરે છે, વિચાર શક્તિ વધારે છે અને ધનને આકર્ષે છે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે ય અર્થાત શ્રાવણ માસમાં જે સાત્વિક ભોજન કરે છે અને દેવને અર્પણ કરે છે એના ઘરમાં મહાલક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. વૈજ્ઞાનિક તર્ક. દૂધીમાં 90% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચન ક્રિયાને સારો બનાવે છે. એમાં રહેલા વિટામિન સી, બી અને મિનરલ્સ માનસિક તણાવ ઘટાડે છે. જ્યારે ઘરના સભ્યો મળીને એનું ભોજન કરે છે ત્યારે ઓક્સિટોસિન હોર્મોન વધે છે, જેને હેપીનેસ હોર્મોન કહે છે. વૈજ્ઞાનિક રીતે પણ સકારાત્મક મન અને તણાવમુક્ત વાતાવરણ આર્થિક નિર્ણયો લેવાની ક્ષમતા વધારે છે. એટલે આ વિધિ માત્ર આધ્યાત્મિક નહીં પણ મનોવૈજ્ઞાનિક રીતે પણ ધન વધારવામાં મદદરૂપ છે. ગ્રહસ્થિતિ અને 9 મીટર તારીખનો મહત્વ. જ્યોતિષ અનુસાર 9 આંકડો મંગળનો છે, જે ઉર્જા, ઉત્સાહ અને સફળતાનું પ્રતીક છે. જ્યારે આ દિવસ શ્રાવણમાં આવે છે અને ચંદ્ર શુભ નક્ષત્રમાં હોય છે, ત્યારે મંગળની ગતિશીલતા અને ચંદ્રની શાંતિ ભેગી થાય છે. આ સંયોજનને ધન, પ્રતિષ્ઠા અને સફળતા મેળવવા માટે યોગકારક માનવામાં આવે છે. એક ખાસ બાબત, 9 મીટર તારીખે જો સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર વૃષભ કે કર્ક રાશિમાં હોય તો એ દિવસ ધન પ્રાપ્તિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે. એ દિવસે કરવામાં આવેલા દાન, પૂજા અથવા સાત્વિક ભોજનનો પ્રભાવ અનેક ગણો વધે છે. મંત્રોની શક્તિ. રસોઈ કરતી વખતે અને ભોજન અર્પણ કરતી વેળાએ શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મી નમઃ મંત્ર જાપવાથી ધ્વનિ તરંગો, સાઉન્ડ વાઇબ્રેશન્સ ઘરમાં સકારાત્મક ઉર્જા પેદા કરે છે. શાસ્ત્રો કહે છે કે દરેક અક્ષરમાં ચોક્કસ સ્પંદન હોય છે. શ્રી ધન આકર્ષે છે, હ્રી હૃદય શુદ્ધ કરે છે અને ક્લી સંબંધો મજબૂત બનાવે છે. ધન આકર્ષણ માટે વધારાના ઉપાયો. 9 મીટર તારીખે રસોઈ કરતા પહેલા ઘરમાં શંખ વગાડવો, અવાજથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દૂધીનું શાક બનાવ્યા. પ્રેરણાદાયક કિસ્સો. અમદાવાદના એક મધ્યવર્ગીય પરિવારે, જેનો વેપાર છેલ્લા 2 વર્ષથી ખોટમાં હતો, 9 મીટર તારીખે આ વિધિ કરવાની શરૂઆત કરી. પહેલી વખત તો એણે ફક્ત શ્રદ્ધાથી કરી, કોઈ ખાસ અપેક્ષા વિના. પરંતુ એ પછીના મહિનામાં એના બિઝનેસને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. એણે કહ્યું, હું સમજી ગયો કે આ વિધિ માત્ર ખાવાની વાત નથી, પણ શ્રદ્ધા અને સકારાત્મક વિચારશક્તિની વાત છે. મિત્રો, આ વાર્તા ફક્ત એક ઉદાહરણ છે. 9 મીટર તારીખે દૂધીનું શાક બનાવવું, એને ભગવાનને અર્પણ કરવું અને પછી થોડું દાન કરવું, આ ફક્ત વિધિ નથી પણ શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો સંકલ્પ છે. શાસ્ત્રો કહે છે, જે ઘર સાત્વિકતા, દાન અને ભક્તિથી ભરેલું હોય છે, ત્યાં લક્ષ્મીજી સ્વયં પધારે છે. તો આવતી 9 મીટર આ વિધિ કરો. કદાચ એ જ તમારા જીવનનો ફેરફાર બનશે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો કે તમે આ વિધિ અજમાવવા તૈયાર છો કે નહીં, અને આ વિડિયો તમારા પરિવાર અને મિત્રોને શેર કરો, જેથી સૌના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.